આજ ખાઈ લે કાય બાપુ. અરે એ મોનિયા ખાતું. એ રમતુડી તું ખા. એ લાલુડી તું ખા. એ તને ખવડાવું કાબરી. કાબરી મિત્ર તારો લાવ હા. લે કાબરી. આ સોયલે આવી નાખું સોયલે ખા કાબરી. એ બોલી 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 બોલી. લે 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 ખા. ખાઓ ખાઓ ઝડપથી ખાઓ. ખાઈ લો પછી પાણી પાણી પાઉં તમને. ઓ લે લે હો બોલી 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 રંજીલાલ બોરી બોરી કરીને મારો માલ તો તમે ભેગો કર્યો તમે. હા હે સરસ છે માલ બધો એક જ વકલ કોણ કાળું બાળું કશું બધા એકનો જ વસ્તા છે. એક જ આ બોરીનો વસ્તા છે બધો. હવે વાત હાજી તમે સાંકરી જબરદસ્ત હો ભાઈ. સાંકરી તો 24 કલાક હવા 3 ટાઈમ 4 રાખવાની આપણે ચારો. હા જો હાલ ચારો જ નાખતો હું. જંગીલાલ વાત કહું હા ઓળે ધૂળેટી આવી છે તો વર રાખજો પાછા બકરાની. ના ના હું 24 કલાક હાજર રહું છું. પેલા બેલી બેલી જતા રહેતા હતા બજારમાં નતા હતા ના પાછા. ના ના હતા તો બહુ વર રાખવી પડે. ઓરી કોઈક ધૂળેટી કરી દે આપણે. હા એ બધું જોણું છે એટલે થોડી જાગવું પડે. ભલે જાગજો પાછા બે રાખ્યું. એ હા 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 હું ના આવું ને તો અમારે કોઈક ને કોઈક છોકરા વર રાખતા જ હોય. છોકરા ભરો હોય ના રાખાય છોકરું હુઈ જાય. એ વાત સાચી તમારી. છોકરું હુઈ જાય બે દાડા કહું તો આપણે પોતાનું વર રાખવી પડે. વર તો રાખવી પડશે બે દાડા જબર. આ તમારો માલ હારો હસેલો છે એટલે કહું છું. લે ખા બેટા હા. આ તો મારા છોકરા જેવા છે ને એના બચ્ચા. એના બચ્ચા તો હું બોલાવું ટોકો કરું તરત દોડીને આવી જાય. એ માલ તો ઓળખાય જ ને પેલા આદમી ખરધણી ના ઓળખે માલ. તો મારે બહુ મોનીતી છે. આ તો છે ને બહુ સારી છે. માં ખોરામ બેસી જાય. એટલે આ તો હું કીધું જંજીલાલ શું કરે છે બે દાડા કહું કહેતા એવું કે વર રાખી. બેહો બેહું નહીં વર રાખજો હું મારે બજાર જવું છે. બજાર જવું બેહો કે બધું ના બેહું નહીં. તમે તો તમારો માલ હાસવો બીજું કોઈ નહીં. આ તો એ કેવા આવ્યો હતો બીજું કોઈ સારું તમે કીધું સારું કર્યું મને. મારો ભેરો પીરો દર્શન હવે દેખાતો નહીં શીખે છે. એના બે ખેતરમાં હેડતો આટલા આવ્યો છું. હવે એના ખેતરમાં હોય ને તો સારું ન કે ભાઈ મારે છે કે એના ઘેર જવું પડશે. આ ધૂળેટી આજે છે તો ના હોય તો ધૂળેટી ખેલીનો છે અને રમીનો છે ધૂળેટી. અને કોકના વાડામાં ટાટાકીએ પાડીએ ધાડતા કોકના વાડામાં સરખો દાડો સુધરી જાય તો કદાચ ધૂળેટી હોત પડે ને. મારા ઓળખ્યા દર્શનભાઈ દેખાતા તો નહીં. દર્શનભાઈ ખેતરમાં આયા છે. આ વખતે ખેતરમાં આયા છે કે નહીં શીખર? ઓ દર્શનભાઈ અલ્યા ભલા મોરા આવો કેમ છો? છેટા હું બોખા પાડી રહ્યા છો? લે લાલભાઈ આવો. લે ભલા મોરા ધૂળેટી છે ને તમારે ધૂળેટી નહીં રમવી શું આ વખતે? બરો આવતો આવો આ બાજુ આવો. ધૂળેટી રમવાની ઈચ્છા નહીં લાગતી મને એવું લાગી રહ્યું હો. હે ધૂળેટી રમવાની ઈચ્છા નહીં શું ભલા મોણા? તમે યાદ ના કરો મને કઈક થાય. કેમ શું થાય છે? દુખાવો થાય છે શું તમે? ધબકારા વધી જાય. ભલા મો ધૂળેટી ધૂળ તો ઉડાડવી જ પડે ને તન. એ વાત સાચી પણ આપણે શું ખબર પોર જેવા ઝાલે તા ને તો હાડું કેરમ હું થયું ને હજી દુખાય મને. એ તો દર્શનભાઈ તમારી ભૂલ હતી. આ તમારા ભૂલના કારણે મને તમે ધોકા ખબર આવ્યા હોય. ધોકા ખાવા પડે માવો ખાવો પડે. ભલા મોણા તો શું હિયાટી જાવ છો? આપડે તો ચોર છીએ જુઓ. પેલા બાટી બોલવાનું હું વાત સાચી ઘર આજુબાજુ ઘર આમ પેલા હું ચોર કરી રહ્યો છું. ચોર બોલાય નહીં પાછું ને કયો પડી જાય ધોકો લઈને. સાચી વાત છો. હું શું કઉ છું હા ધૂળેટી કરવાની ઈચ્છા કરી? ધૂળેટી હવે વિચારવા ના હોય લા ભલા મોણે યાર. ગોમમાં નહીં કરવી હવે કરવી હોય તો. અરે મેં એક વાડો હું જોઈને આવ્યો મારી નજરમાં છે. તો હા છે એક વાડો મારી નજરમાં મોણે ઊંઘન સિંહ છે ઓએ અને એના છે ને 10-12 ની બકરીઓ છે. 10-12 બકરીઓ છે. 3-4 તો મોટી છે. બીજા નાના બચ્ચા છે. એકાદું ઉઠાઈ લઈએ. એવું કરવું? ના મોય જાઉં ચોક ભારશે મને બીક લાગે. અરે કોઈ ભારે નહીં. હું કહું ને એમ તમારે કરાઈ જવાનું ખાલી. હું કહું એ જ તમારે કરવાનું. તો હેડો હો
મોટા મોટા બોધ દેજો પાછો કોઈ ઓળખે નહીં એ રીતનું કરવાનું છે. આપણે કો ઓળખે આમ બસ તાર લડો. હું કહું હા હાથમાં આવી જુ તો બચાવજો, મને બહુ બીક લાગે છે. પટ્ટી મારવાની આમાં શું હાથમાં આવી જાય? અરે ઘરવાળા મને કાઢ મેલ્યો ઘરમાં ઈ. હું તમને મારી વાત ચોરી ચોરી કરીને અમારું નોમ ને પેલું નાખ્યું. એવું નહીં, આપણે તમારે મોટું મોટું બોધ દેવાનું. એવું લાગશે ને તો હું દે આમ તાકો તઈને તાલી પાડું ને તો સમજી જાય કે કાયું. હા એક તાલી પાડું ને તો સુધી ગભરાવાનું નહીં તમે તાર. હો હેડો તમે મોથો તમે બન આગળ કર્યા. હા હેડો. કોઈ પારા નહીં હો દર્શનભાઈ. મારી મને કઈ ગયા હતા ને કે હવે વળી ધૂળેટી છે ને એટલે તમે બકરાને ધોન રાખજો. પણ હું ચારો 2 ટાઈમ ખવડાવું છું, બકરાને વર રાખું છું, પણ હવે વર તો રાખવી જ પડશે મારે બકરાની બરોબર. મારો બેટો 2 દાડા ઊંઘવાનું તો નહીં જો, કાચેમાં પછી બકરા 2 દાડા તો ઉજાગરો થયો. અને જો ઊંઘ આવી ગઈ તો આ વળી ધૂળેટી આપણી થઈ જાય, ઉપાડી ના પોટલા થઈ જાય. હા ભાઈ બન બોલ્યા બોલો. આ બકરાના માલિક તમે કે બીજું કોઈ છે? માલિક હું છું, પણ તમે હવે બકરાને કેમ વાળો છો? પડી ગયો મનુ બકરીનો મેર તારો પડી ગયો. મારા સન ભાઈ વેચાતી બકરી લેવી. બકરા નહીં હાલવાના. એટલે ભાઈ શું નહીં હાલવાના? આટલા બધા તો છે, 1 છે, 2 છે, પેલા 2 સાપરામ બધે હાલો કે હાલો. મારે પૈસા લેવી, મફત નહીં લેવી. એટલે ભૈયા કાળો ભમર જેવો કાઢો કાળો ચા પી ને હા કંટાળી ગયો. કયો નહીં વાંચો ને ગમતો કે નહીં હોઠ નો નહીં અહીંયા ના ગમતો કો કાવો હતો. મને શું કરવાનું કે ગયો મારા છે ને ભાઈ. હું રહું ને એ તો ફેરા વાર હ અને નવરા સિદ્ધા ને વેલા ને ગળોય ના વેલા ને અણી ને બધું કેટલું છે બકરા ખાય એવું તો ઘણું છે. એટલે બકરી મને હાલો. નથી હાલવાની યાર. શી કિંમત છે કે હેડો રોકડા નું રોકડા બાકી નહીં રાખવું. આમ જો ખાલી ગીજામાં જ પડ્યા. હા કિંમત બોલો તમે. ખાલી લેવા જ આવ્યો, લીધા વગર તો હું પાછો નહીં જવાનો. બકરી ઘરવાળી બૂમો પાડી રહી છે કે આખો દાડો વાંચ્યું કાળો ભમર જેવો સાપ આપા કરો છોકરાને બધાને. બકરી એક લાવી દો. બકરી લેવા આવ્યો હું. કિંમત બોલો. મારો બેટો અને હવે આપણે બકરી ના પાડી નહીં હાલવી અને હરું પાડો કે બકરી લઈ જ જવી છે. અને હવે ડબલ જ કિંમત કહું. તમારે લેવી છે બકરી? લેવા માટે તો ભાઈ આવ્યો હું તાન. અને 30,000 છે. કેટલા કીધા? 30,000. એટલે તરી તમારું મોઢું જેવું ફરી જરા મોઢું સંભાળીને બોલો. ભેગી તમારી કિંમત કરી નાખી. શું તરી 1000 રૂપિયા હતા હજી? આ તો કઈ ભેહ નહીં વાત કરો હોય. એનાથી 1 રૂપિયા ઓછો લેવાનો નહીં. તમારે લેવી હોય તો આ બકરી લાવો 30,000 રૂપિયા. એના કારણે આ રસ્તો પડ્યો. રૂપિયા આલું 7,000 બોલો. હાલવી એક નહીં હાલવી? ના ભાઈ ના. હાલી દો હાલી દો. સાચું કહું ભાઈ પછતાહો પછી. ના 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 નથી હાલવી. 7,000 ની છે બકરી. તમને કેવું પાહો હું 30,000 રૂપિયા ઓછો નહીં લેવાનો. એટલે 30,000 રૂપિયા તો બકરીની કિંમત ના હોય. આમ જરા શરમ કરો. નેસા ઉતરો ઉપર ચડી ના બેસી જાઓ. પેલો બોકડીઓ છે ને 1 લાખ રૂપિયાનો છે. બોકરા મારે નહીં જોતા ભાઈ, મારે દૂધ માટે જોવો છે. હા એટલે 30,000 ની દાળ આલું તમને. ચા માટે પૈસા. બકરીના દૂધની ચાટ થાય ને તાન. 7,000 રૂપિયા લીધો. બીજી બધી બકવા તમે મેલો. તમારે લેવી હોય હા તો 25,000 લઈશ. નકા ના નહીં હાલવી મારે. હા 25,000 રૂપિયા લે. 25,000 માં તો ભે આવે ભે. 25,000 માં તો મારે નહીં લેવી. જાઓ ભાઈ જાઓ. કશી વાંધો નહીં. તમે આ ને રસ્તે હેડે જાઓ પાછા. હા એ તો ભાઈ રસ્તો જ જોયો હોય. જો કે બકરા લેવાની આખરી પડ્યા છે. કોઈ હોય નહીં એ રીતે પકડવાના છો. શું કીધું? હા ધોન ખાસ રાખવાની છે. હું કહું બકરા નજીક બોલાવવા ને તો મને કહેવાનું બોલાય. મને આવડે બોલાવતા. આ તો તું તાર બકરીનો અવાજ કાઢજે, પણ વાડામાં ખાસ ધોન રાખવાની. આપણને કોઈ જોઈ ના જાય. તો કે આજુબાજુ અત્યાર શું બહુ કડક થયું. પેલી એક ધૂળેટીના દિવસે પકડાઈ ગયા હતા ને એવી રીતે આ ધૂળેટીના દિવસે આપણે પકડાવાનું નહીં. જેવું હાથમાં આવે ત્યારે પટ્ટી મારવાની છે. અને મારી વાત ઓભરી લે ખાસ. કદાચ હું આગો પાછો થઈ જઉં દોડવામાં તો આગળ ખેતરમાં મારી ધોન રાહ જોઈને બેસજે તું. હો હા તો કેવું નહીં પડે. જોઈ કોઈ છે નહીં ને તમે બકરા નજીક બોલાવો તો મને કહેજો. લાબડી
ધબડી તું ખાઈ રહી બચું ખાઈ લો શાંતિથી ખાઈ લો હું જાઓ હા આટલા દાડી હોર રાખવાની છે મારે હવે પકડાની પછી 2 દાડા ધૂળેટી જતી રહી એટલે શાંતિ મારે હા પકડા આજ બરોબર હોર રાખું હવે આજ બરોબર થાકે છું હું ના ઘડીક બેહો હોર રાખવી પછી આટલા દાડી મારે ખાસ બરોબર હા કઈ બેન તાજા કરે કલાક હોઈ જવું હો 2 કલાક હવે દાડે તો કોઈ ચોર બોલની ચિંતા નહીં હવે દાડે તો હવે 2 કલાક આરામ કરી લેવા જ મને એ ભગવાન પેલો હા છે ને બકરીનો અવાજ કાઢજે આવડે છે બકરીનો અવાજ કાંઈ બિલાડું નહીં બોલાવવાનું હા બરાબર બોલાય નજીક આવો તો હું બોલાવો બંધો હતા આવડતો ના બોલાવો પેલો ઉઠી જાય હાલો ભાઈ એ તો નહીં આવે પેલો ધણી ઉઠી જશે બકરાવાળો અને આપણને મારી મારીને તરિયા તોડી નાખશે ના હોય તો પેલી બાદ છેડેથી હેડ અને ના હોય તો અહીંથી કૂદકો માં તું અંદર જા હું પેલી બાદ થી આવું એવું કરવું હોય તની ફાવે મને લાગે હું પકડાવતો નહીં ચંપલ નાખી દે અંદર ના હોય તો ના થા ચંપલ નાખ દિવાલ પકડ આપી જતો રહે પહેલા ભેટા ઉપર હા જતો બેજા આવું જુઓ ગયા મારો ભેરું દર્શન બચારો હવે ચોકમ બેઠો દેખાતો તો છે નહીં કશે ઉઠાવા જેવું અને એક તો ઉપાડ્યું બોલીશ નહીં અવાજ નહીં દર્શન સહી બાજુ છે રહ્યો તમે ચિંતા કર્યા કરવું જો હા હા બહુ લોબી ઊંઘ લઈ લીધી હો એ ભગવાન કૂતરું આવ્યું શું બકરીઓ આ બધી ઊભી થઈ ગઈ છે આ બકરીઓ ઉઠે ઊભી થઈ ગઈ છે આ કૂતરું આવ્યું છે ગણી લઉં હું કાબરી તો છે આ બોરીઓ છે 5 બકરા છે 12 7 8 9 જ છે બકરા લે બીજા 2 9 3 12 હજી 3 બકરા નહીં દેખાતા એક તો બોકડી પેલું ઊભું 9 ને 1 10 હા બીજા બકરા પણ લે 2 ચોર તો નહીં આયા તને જોવું પદ આ બૂટનો પગ છે 2 બકરા ઓછા છે હા પગે જવા જ હા 2 જણા આવેલા છે 2 જણા
બે બકરા ઓછા થઈ ગયા મારા ભગવાન, મારા બે બકરા કોક લઈ ગયું. આ પેલા રોમાજી મને કીધું હતું કે તમે ધ્યાન રાખજો, પણ હું બે કલાક ઊંઘી ગયા, હવે મારા બે બકરા કોક ઉઠાઈ ગયું. હે ભગવાન, એ રામ, મારા બકરા હવે ફૂલાઈ આવશે મને. એકલો એકલો અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ, અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.